टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એસઓજીનું દિલ ધડક ઓપરેશન સખંજામાં પૂર્વ કોર્પોરેટર. ઘટના સુરતની છે કે જ્યાં ખંડણીના કેસમાં પૂર્વ કોર્પોરેટરની એસઓજીએ ધરપકડ કરી છે. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ ભાગી ન જાય તે માટે એસઓજીએ આ દિલ ધડક ઓપરેશન પાર પાડ્યું. આવા દ્રશ્યો જુઓ કે જ્યાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને ગંધ ન આવે તે માટે એસઓજીની ટીમ ટેરેસના માર્ગે ઘરમાં ઘૂસી. એટલું જ નહીં, ધરપકડ પહેલાં એસઓજીએ દેસાઈના ઘરને ચારે તરફથી ઘેરી પણ લીધું. આખરે આરોપી ઊંઘતો ઝડપાયો અને એસઓજીએ ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો. પૂર્વ કોર્પોરેટરના પાપની જરા વાત કરીએ તો પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસના સંચાલક પાસે રૂપિયા 4.5 લાખની ખંડણી માંગી હતી. આરટીઆઈને હથિયાર બનાવીને પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસ પાસેથી રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો અને છેલ્લે 3 લાખમાં પતાવટ કરવાનો નિર્ણય કર્યો. જોકે પોતાના પ્લાનને અંજામ મળે તે પહેલાં જ ફરિયાદના આધારે એસઓજીએ રેડ કરી અને પ્રકાશ દેસાઈને દબોચી લેવાયો. અત્રે મહત્વપૂર્ણ છે કે આરોપી દેસાઈ અહીં મહાનગરપાલિકા કચેરીની બહાર ધરણા પર બેસવાનો હતો અને આરોપીએ ધરણા માટે થિયેટર અને ખંડણી માટે ટિકિટ જેવા કોડવર્ડ બનાવ્યા હતા. મેં બી કીધું મેં તું ઉતરી જાય એમ મારે કંઈ જોઈએ હું બધી રીતે વ્યસ્તિત છું. પછી એણે જે આંકડો પાડ્યો મેં 675 જેવું કર્યું ટિકિટનું 650 જેવું